હેલો નમસ્કાર ટુ એવરી સ્ટુડન્ટ્સ, અક્ષરમ ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાર્ટ કરીશું વિભાગ ડી ના સમ નંબર 11 થી અને 13. ખાસ સેવ કરીને રાખજો આજના સેશનને, કારણ કે આજનું સેશન ખાસ ઇમ્પોર્ટન્ટ થવા જઈ રહ્યું છે. કેમ થવા જઈ રહ્યું છે તો આપણે હમણાં આગળ જોઈશું. ચલો તો શરૂઆત કરીએ છીએ આપણે દાખલા નંબર 11 થી. જો પ્રચલિત સંકેતોમાં n છે, સિગ્મા યુ, સિગ્મા વી, સિગ્મા યુ સ્ક્વેર અને સિગ્મા યુવી હોય તો y ની x પરની નિયત સંબંધ રેખા, નિયત સંબંધાંક શોધો અને અર્થઘટન કરો. એકનું એક જ તમને ટેક્સ્ટ બુકમાં ઘણી જગ્યાએ તમને જોવા મળે છે. તો બસ સૂત્ર મૂકી દો અને દાખલાનો જવાબ મેળવી લો. તો ચલો, એકદમ સિમ્પલ અને સરળ છે. b બરાબર કયું સૂત્ર આવશે? n ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી. ડિવાઈડ કરી દઈશું આપણે n ઇન્ટુ સિગ્મા યુ નો સ્ક્વેર માઇનસ સિગ્મા યુ નો હોલ સ્ક્વેર. વેરી ઇઝી. ચલો, બધી જ કિંમતો આપેલી છે. n કેટલા છે આપણી પાસે? તો કે નજર કરો, n છે આપણી પાસે 7. સિગ્મા યુવી કેટલા છે? તો કે સિગ્મા યુવી પણ આપણને આપેલા છે 409 માઇનસ સિગ્મા યુ અને વી 2 ગુણ્યા 25. ચલો, છેદમાં n 7 છે. સિગ્મા યુ સ્ક્વેર 160 છે અને સિગ્મા યુ નો હોલ સ્ક્વેર 2 નો સ્ક્વેર છે. કેટલી વખત આ સૂત્ર આપણે શીખ્યા છે અને ગણ્યું છે. ચેપ્ટર 2 માં શીખ્યા હતા વર્ગમૂળ સાથે. નિયત સંબંધાંકમાં પણ આપણે ઘણી વખત જોયું છે. તો આવડવું જ જોઈએ આપણને. ચલો ફટાફટ કેલ્સી લઈ લો હાથમાં. 409 ઇન્ટુ 7 તો કેટલા છે? 2863 માઇનસ 25 દુ કેટલા થઈ જશે? 50. ચલો ત્યાર પછી 160 ગુણ્યા 7 16 7 112. ચલો 2 નો વર્ગ થઈ જશે 4. માઇનસ કરીએ છીએ 2863 માઇનસ 50 એટલે જવાબ આવશે 2813 અને છેદમાં 1116. ચલો કરી નાખો ડિવાઈડ ફટાફટ. 2813 છેદમાં 1116 જવાબ આવશે 2.52. ચલો સ્ટેપ 1 કમ્પ્લીટ થઈ ગયું. સ્ટેપ નંબર 2 કયું? અંતઃખંડ a બરાબર y બાર માઇનસ b ઇન્ટુ x બાર. ચલો y બાર કેટલા છે? જુઓ અહીંયા y બાર દેખાય છે તમને લોકોને? y બાર નથી. ચલો ડાયરેક્ટ તમારે લોકોને એક જ શબ્દ યાદ રાખવાનો છે, નિયત સંબંધાંક શોધો. શું એમાં એની જરૂર પડે? ન પડે. ન પડે તો બસ કરી નાખો કટ. અહીંયા તમારો દાખલો થઈ ગયો પૂરો. જો તમને એવું કીધું હોત નિયત સંબંધ રેખા શોધો તો તમને લોકોને ક્યાંક ને ક્યાંક એવી હિન્ટ આપેલી હોય કે જ્યાં તમને y બાર અને x બાર મળી જતો હોય. અહીંયા તમને નિયત સંબંધાંક શોધવાનું કીધું છે. કરી નાખો નિયત સંબંધાંક અને દાખલો ચાલુ છે. અને અર્થઘટન કરો. તો અર્થઘટન કરવું હોય તો ચોક્કસપણે એવું કરી શકાય. જો x ની કિંમતમાં 1 એકમનો વધારો કરો તો y ની કિંમતમાં કેટલો થાય? 2.52 ગણો વધારો થાય. કમ્પ્લીટ. તો આ એનું અર્થઘટન થયું કહેવાય. ખાસ યાદ રાખજો, દાખલો ટૂંકો અને ટચ છે. અર્થઘટન લખવાનું કીધું હોય તો લખવું પડે. ચલો હવે શરૂઆતના સેશનની અંદર મેં તમને એવું જણાવેલું કે આજનું સેશન ખૂબ ઇમ્પોર્ટન્ટ થવાનું. ઇમ્પોર્ટન્ટ એટલા માટે થવાનું છે કે આ રીત તમે આજે શીખવા જઈ રહ્યા છો. લાસ્ટ ક્યાંક સેક્શનની અંદર પણ તમે BVU ની એક દાખલો આપણે કરેલો હતો, તમને ખ્યાલ છે. પણ આજે BVU ઇન ડિટેલ સાથે આપણે શીખવાનું છે. તો 100% જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે છે જરૂરથી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ચલો, બધા જ યુટ્યુબ શિક્ષકો આવું તો બોલતા જ હોય છે ને. ઓકે, આપણા ભલા માટે છે, કારણ કે આપણને આ વિડીયોઝ પસંદ આવે છે તો લાઈક કરો ને. મોટિવેશન મળે તો આ વિડીયો બનાવતા રહીએ અને આપણા માટે બનાવતા રહીએ, તમને ક્યાંક હેલ્પફુલ થાય. ચલો, byx બરાબર 0.8 હોય તો નીચેના u અને v એટલે કે BVU ની કિંમત તમારે શોધવાની છે. કોઈ વાંધો નહીં, સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. byx બરાબર
BVU શીખવાડેલું છે x છે તો છેદમાં શું આવશે CX આવશે તો ઉપર શું આવશે CY આવશે. જ્યારે CY અને CX દાખલામાં આપેલા જ ન હોય એટલે આપણે એક એક આવે તો એવા સંજોગોમાં BVU બરાબર BYX જ થઈ જાય. ખ્યાલ આવી ગયો? જ્યારે CY અને CX ના આપેલા હોય ત્યારની વાત છે. ઓકે, ચલો એક એક કરીને આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ. પહેલા તો દાખલા નંબર 1. ઓકે, ચલો દાખલા નંબર 1 શું આપેલું છે તો કે u બરાબર x માઇનસ 105 v બરાબર y માઇનસ 90. આમાં ના તો કોઈ ગુણાકાર છે ના તો કોઈ ભાગાકાર છે. તો એનો અર્થ સીધો એવો થયો આ દાખલામાં CX બરાબર 1 છે અને CY બરાબર 1 છે. હમણાં જ મેં શીખવાડ્યું 1 1 છે કટ થઈ જશે તો BYX બરાબર VU થઈ જશે. તો અહીંયા આપણે લખવાનું છે સૂત્રમાં BYX બરાબર BVU ઇન્ટુ CY અપોન CX. બધી જ કિંમતો આપણે જોઈને મૂકી. ચલો BVU કેટલા છે આપણી પાસે તો BVU શોધવાના છે. BYX કેટલા છે 0.8 તો 0.8 BVU CYX CX તમને ખબર પડ્યો ને કશું જ નથી ભાગાકાર કે ગુણાકારમાં તો 1 થઈ જાય તો આપણે અહીંયા લખીશું 1 તો એ સામે જતા રહે તો એની એ જ કિંમત રહે તો 0.8 બરાબર શું થઈ જાય BVU થઈ જાય y ના થાય BVU. તો આ પ્રથમનો તમારો જવાબ થઈ ગયો. બીજાની ગણતરી આપણે બીજામાં કરીશું. ચલો BYX બરાબર BVU ઇન્ટુ CY અપોન CX. ચલો કમબેક કરીએ ક્વેશ્ચનમાં. છેદમાં આપેલું હોય તો u છે તો CX કહેવાય તો આને કહેવાય CY. તો ચલો મને કહી શકો CX કેટલા છે 100 છે બીજા દાખલામાં CY કેટલા છે 50 છે. આ દાખલા તમને ત્યારે જ આવડશે જ્યારે તમે લોકોએ સુરેખ સહસંબંધ અને નિયત સંબંધમાં CX અને CY નો ઉપયોગ કર્યો છે. ઘણા બધા મારા વાલા વિદ્યાર્થી મિત્રો કોઈ પણ દાખલો જોયો નથી કે XY ની રીત કરી નથી બરોબર છે તો નહીં ખ્યાલ આવે. સીધી વસ્તુ છે કે જ્યારે યુવી ની રીત કરી છે અને CX સિવાય ક્યાંક ને ક્યાંક તમે ડિવાઈડ કરેલા છે તો કન્સેપ્ટ વધુ ક્લિયર થયા હશે તો ડેફિનેટલી તમને આવડશે. તો CX અને CY લખી દઈએ છીએ આપણે. CX અને CY કેટલા છે CX છે 100 અને 50 100 અને 50. BYX તો દાખલામાં છે જ BYX છે 0.8 તો ચલો દાખલામાં લખીએ છીએ 0.8 બરાબર BVU ઇન્ટુ 50 CX છે આપણા માટે 100. સામેની બાજુ જાય એટલે પદ આખું પલટાઈ જશે તો ભાગાકાર છે ગુણાકારમાં જશે અને ગુણાકાર છે ભાગાકારમાં જશે. BVU 50 દુ 100 તો ડાયરેક્ટ તમે કરી શકો છો. BVU બરાબર 0.8 ગુણ્યા 100 ભાગ્યા 50 એટલે 1.6 અને આમ પણ કટ કરો 50 દુ 100 8 દુ 16 તો પણ તમને જવાબ મળી જાય. ચલો નેક્સ્ટ દાખલો એનો એ જ છે માટે સૂત્ર પણ એઝ ઇટ ઇઝ. BYX બરાબર BVU ઇન્ટુ CY અપોન CX. ચલો કિંમત પહેલા જોઈ લઈએ છે. BYX તો આપણી જોડે છે જ બધાને ખ્યાલ છે એક જ દાખલો છે 0.8 આપેલો છે. આપણે જોવાનું છે CY અને આપણે જોવાનું છે CX. ઓકે ચલો છેદમાં કઈ આપેલું છે નથી આપેલું પણ અહીંયા ક્યાંક ગુણાકાર દેખાય છે તો ગુણાકાર હોય એટલે આપણને ખ્યાલ જ છે ગુણાકાર આપેલો એટલે 1/10 લખી નાખવાનું. 10 હોય તો 1/10 ગુણાકાર હોય ત્યારે. અહીંયા 30 હોય શું વાત છે વેધર જોઈ લો આજનું 28 ડિગ્રી સેલ્સિયસ છે. ચલો CX કેટલું થાય જે પણ ગુણાકારમાં આપેલું હોય એ તમારે છેદમાં લખવાનું. અહીંયા 15 હોય તો 1/15 થઈ જાય. જો તમારે અહીંયા 20 હોય તો 1/20 થઈ જાય. ચલો અહીંયા ગુણાકારમાં કઈ નથી ભાગાકારમાં કઈ નથી તો બોલો CY બરાબર કેટલા થશે CY બરાબર થઈ જશે 1. તો CX 1/10 હું 0.1 લખી નાખું એટલે તમારા માટે ઈઝી થઈ જાય. અને CY કેટલો છે 1. ચલો ફાવે કે ન ફાવે હવે દાખલો આગળ. 0.8 બરાબર BVU
CY છે 1 અને CX છે 0.1. સામે જતું રહે એટલે શું થઈ જાય 0.8 ગુણ્યા 0.1 છેદમાં 1 બરાબર BVU. તો ફાઇનલી BVU તમને શું મળશે? તો કરો કેલ્શિયમ 0.8 ગુણ્યા 0.1 એટલે 0.08. બરોબર છે, 1 0 તમારો પ્લસ છે કારણ કે 0.1 સાથે તમે ગુણાકાર કરી રહ્યા છો. ક્લિયર? કમ્પ્લીટ? ચલો, તો મહત્વનો દાખલો છે, IMP દાખલો છે, ખાસ આવા દાખલાની પ્રેક્ટિસ કરજો. બરોબર છે, ગુણાકાર આપ્યો હોય ત્યારે CX આ રીતે મળશે, છેદમાં આપેલું છે તો તમારી પાસે રેડીમેડ તૈયાર છે. ચલો 12મો દાખલો IMP. નેક્સ્ટ, વિભાગ ડી નો સૌથી છેલ્લો દાખલો. વાંચીએ શું કીધું છે? દ્વિચલ માહિતી આપેલી છે અને y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે. કોઈ ચિંતા નહીં. અવલોકનોની સંખ્યા n બરાબર 8. મધ્યક x નો મધ્યક હોય તો x બાર, y નો મધ્યક હોય તો y બાર. સીધી ગણતરી છે. મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગનો સરવાળો. યાદ છે ને 3.2 ની અંદર ક્યાંક દાખલા આપણે કરેલા હતા, ટેબલ આપેલું હતું. ખ્યાલ જ છે આપણને, સીધું લખી નાખો. સિગ્મા x માઇનસ x બાર નો વર્ગ અને y હોય તો y માઇનસ y બાર નો વર્ગ. તો સીધું છે, ગણતરી ગુણાકાર આપ્યો હોય તો શું થાય? x માઇનસ x બાર ઇન્ટુ ગુણાકાર થયો y માઇનસ y બાર. કયું સૂત્ર આવશે? વિડીયોને પોઝ કરો, ફટાફટ દાખલા ગણવાની શરૂઆત કરો, પછી આન્સર ટેલી કરો, મળી જશે. y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે. ચલો સ્ટાર્ટ કરીએ છીએ. વિધાઉટ વેસ્ટિંગ ઓફ ટાઈમ, લેટ વી સ્ટાર્ટ. ફર્સ્ટ ઓફ ઓલ b. સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર ડિવાઈડ બાય સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર. બીજું સૂત્ર a બરાબર y બાર માઇનસ b ઇન્ટુ x બાર અને ફાઇનલ સમીકરણ છે આપણું y કેપ બરાબર a પ્લસ b ઇન્ટુ x. ચલો x માઇનસ x બાર y માઇનસ y બાર 115 છે તો રાઇટ ડાઉન 115 115. x માઇનસ x બાર નો વર્ગ છે 130. ચલો કેલ્સીની અંદર કરો. 115 ના છેદમાં 130 જવાબ છે 0.88 અથવા તો 0.89 એ તમે લખી શકો છો. ચલો આગળ y બાર કેટલો છે? બંને 100 છે. ચલો ચેક કરી લેજો, બંને 100 છે તો 100 અને 100 100. b કેટલા મળે આપણને? 0.88 ગુણ્યા 100 તો 100 માઇનસ 88 એટલે જવાબ કેટલો આવશે તમારે લોકોને? 12. હવે કિંમત મૂકી દઈએ. a બરાબર 12 મળ્યા, b આપણને મળે 0.88. x તમને દાખલામાં આપેલા નથી માટે તમને લોકોને સમીકરણ મળશે. કમ્પ્લીટ. તો આ સાથે આપણું વિભાગ ડી પૂરું થાય છે. બધા જ દાખલા આપણે કરાવેલા છે. ખાસ ટૂંકા દાખલામાં સવિશેષ ધ્યાન આપજો. મોટા દાખલા તો આપણે કરી લેતા હોય છે, એમાં ક્યાંક ભૂલ પડવાના ચાન્સીસ ઓછા હોય છે, પણ ટૂંકા દાખલાની વધારે પ્રેક્ટિસ કરવાની છે. ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળેલી છે, ખાસ લિંક ઓપન કરીને તમે લોકો ખાસ જરૂરથી પ્રેક્ટિસ કરતા રહો. મળી છે નેક્સ્ટ સેશનમાં મોટા દાખલા સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને બાય, હેવ અ નાઇસ ડે.